ભીંડો ગુવાર અને બટેટા આપણે એટલી શાકભાજી લાવીએ. ફેમિલી કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અત્યારમાં છે ને વાગી ગયા છે 12, 12:30 જેવું થયું છે અને હવે મારે છે ને રસોઈ બનાવવાની છે. અને અત્યારમાં અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારમાં થોડું કામ હતું એટલે પછી નહોતો કર્યો. તો અત્યારેમાં જો કાંઈ શાક નહોતું ને એટલે આપણે આજે સોળીનું શાક બનાવવાનું છે, હુક્કલ સોળીનું. તો મેં જો પહેલાં બાફી નાખી હતી અને હવે છે ને મારે શાક વઘારવાનું છે, પછી બનાવવાના છે રોટલા, એવું બધું છે. ને આજે તો છે ને અમારા વાદળા બહુ છે, ગરમી બહુ છે. વરસાદ આવી જાય તો સારું એમ થાય છે. તમારે વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. અમારે એકવાર આવ્યો તો જેવો તેવો, પછીનો હજી કાંઈ આવ્યો નથી. તો એવું છે. તો હાલો હવે હું છે ને શાક વઘારી નાખું. અને સોળાનું શાક કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો, હુક્કલ સોળાનું. અમને તો જો ભાવે એટલે આપણે બનાવી છીએ. ક્યારેક ક્યારેક કઠોળ ખાવતું રહેવું જોઈએ, બાકી તો લીલોતરી બહુ ના ખવાય કેમ કે મોંઘું બહુ છે. શાકભાજી એ બહુ મોંઘું મળે એવું છે બધું. સારું હાલો તો હવે હું રસોઈ બનાવી નાખું અને પછી મેં છે ને જો મસ્ત મજાનું છે ને શાક બનાવી નાખ્યું છે. જો આપણે ચોળીનું શાક બનાવી નાખ્યું છે અને રોટલા પણ જો એક બનાવી નાખ્યો છે અને બીજો બને છે. અને રોટલા બની જાય એટલે બેસવાનું છે જમવા. તો હાલો જમી લઈ, જમી કાઢવી ને પછી છે ને ગામડે હોઈએ ને તો કેવા મોટા મોટા રોટલા બનાવવાના હોય, ફટાફટ એક રોટલા થઈ જાય. ને અહીંયા જો આપણે નાના નાના હોય ને તો બે બનાવવા પડે. તોય હું છે ને હાવ નાના તો નથી બનાવતી, થોડાક તો મોટા જ હોય. જો મસ્ત બને છે ને બાજરાના રોટલા છે ને મને બહુ ભાવે. તમને કેવા ભાવે જરા કોમેન્ટ કરી દેજો. બાકી કંઈ નહીં, હાલો તો હવે જમી લઈએ. તો પહેલાં અત્યારે છે ને આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ અને હવે છે ને મારે કપડાં લેવાના છે ને પછી સૂવાનું છે. તો જો મેં છે ને આજે તો જો એટલા બધા કપડાં ધોઈ નાખ્યા હતા. તો છે ને હવે આપણે કપડાં લેવાના છે. અને વાતાવરણ જુઓ તમે, મસ્ત મજાના વાદળા થઈ ગયા છે એવું છે. તો કંઈ નહીં, હાલો આપણે છે ને પેલા કપડાં લઈ લઈએ અને પછી મળીએ. આપણે છે ને બધા કપડાં લઈ લીધા છે, જો અહીંયા નાખી દીધા છે. અને પછી છે ને હાંજકોરના આપણે હંકેલવાના છે. અત્યારમાં તો નથી હંકેલવા. ને હું સીપિયા પણ લેતી આવી છું. છે ને બહાર રહેવા દે ને તો પછી ઉડી જાય ને દોરી આ તે તડકાના તપી જાય ફેર. એટલે સીપિયા લઈ લઈએ. તો આપણે જો છે ને આપણે ડબલામાં નાખવાના છે. આ છે ને આપણું સીપિયાનું ડબલું છે. તો અમે છે ને આવું બધા સીપિયા હું નાખી દઉં અને પછી છે ને થોડી વાર હોઈ જવું છે, પછી કામ કરશું એવું છે બધું. અને વાતાવરણ છે ને બહુ મસ્ત છે, પવન છે અને વાદળા જોરદાર છે, એવું બધું છે. તો હાલો હવે છે ને દરવાજો બંધ કરી દઈએ. મારે અત્યારે જો કપડાં હંકેલવાના હતા એટલે મેં મસ્ત મજાના કપડાં હંકેલી નાખ્યા છે. અને અત્યારે હવે છે ને 6 વાગી ગયા છે. જો 6 વાગી ગયા છે ને હવે છે ને મારે રસોઈની તૈયારી કરવાની છે. હમણાં છે ને 7 વહેલા વાગી જાય એટલે વહેલા રસોઈ બનાવવાની હોય. તો જો આ જે એક સાડી છે જે હકેલવાની બાકી એ હકેલવાની છે અને પછી આપણે રસોઈની તૈયારી કરવાની છે, એવું બધું છે. તો ફેમિલી હવે અત્યારે અમારે છે ને માર્કેટમાં જવાનું છે એટલે આપણે જો આપણો રથ લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ. અત્યારે અમે છે ને આવી ગયા છીએ માર્કેટમાં શાકભાજી લેવા. તો કઈ ચાલો શાકભાજી લઈ લઈએ આપણે. તો ફેમિલી હવે અમે છે ને શાકભાજી લઈ લીધું છે અને હવે છે ને ઘરે જવાનું છે. અને વિડીયો છે ને કાંઈ ઉતારવાનું યાદ જ નહોતું, ભૂલાઈ ગયું કેમ કે માર્કેટમાં છે ને થોડીક ટ્રાફિક અત્યારે છે ને વધારે હોય એટલે પછી યાદ ન રહે મોબાઈલ બહાર કાઢવાનું એવું થાય. તો કંઈ નહીં, હાલો હવે છે ને ઘરે જઈએ અને પછી મળીએ. ફેમિલી હવે અમે છે ને માર્કેટમાંથી વહી આવ્યા છીએ ને હું તો છે ને આવતા વેત નાહી આવી છું કેમ કે છે ને બહારથી આવીને એટલે મજા ન આવે, ગરમી બહુ થઈ જાય. તો આપણે જો નાહી લીધા છીએ અને આપણે જો એટલું શાકભાજી લેવા છીએ, ટમેટા, ભીંડો ગુવાર અને બટેટા આપણે એટલી શાકભાજી લાવીએ છીએ. તો
બસ એવું છે. અને હવે આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.